कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण हरे 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 राम 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 हरे हरे ओम विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी इति नामिने ओम विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी કરી બધા કીર્તન કરો. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. કૃપા કરી બધા બોલો, તાલી પાડો અને બોલો, ભગવાનનું નામ છે આપણું કલ્યાણ કરે છે.
હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે કૃપા કરી બધા તાળીઓ પાડો. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ રામ હરે હરે કૃષ્ણ હરે 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 રામ રામ હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે હરે जय जय प्रभुपाद 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 जय जय गुरुदेव 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 नित्य गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल આજે છે ને ગીત ગોવિંદ આપણે શરૂ કરશું. ભગવાન જગન્નાથજીને યાદ કરીને એમને ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરીએ આપણે કે ગીત ગોવિંદ દ્વારા આપણે
ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરીએ કે એમની આત્માને શાંતિ આપે, એમની આત્માને અમને અંતરમાં સ્થાન આપે. ચલો આપણે ધીમેથી શરૂઆત કરીએ. શ્રિત કમલા કુંચ મંડલ ધૃત કુંડલય ધૃત કુંડલય કલિત લલિત વનમાં જય જય દેવ હરે. ઓ કલિત લલિત વનમાં જય જય દેવ હરે. ઓ રાધે કૃષ્ણ હરિ ગોવિંદ ગોપાલા નંદ જોકોલાલા યશોદા દુલાલા જય જય દેવ હરે. જય જય દેવ હરે. દીનમણિ મંદન મંદન ભવખંડનયે ભવખંડનયે મુનિજન માનસ હંસ જય જય દેવ હરે. ઓ મુનિજન માનસ હંસ જય જય દેવ હરે. ઓ રાધે કૃષ્ણ હરિ ગોવિંદ ગોપાલા નંદ જોકોલાલા યશોદા દુલાલા જય જય દેવ હરે. જય જય દેવ હરે. કાલિયા વિષધર ગંજન જનરંજન હે જનરંજન હે યદુકુલ નલિન દિનેશ જય જય દેવ હરે. ઓ યદુકુલ નલિન દિનેશ જય જય દેવ હરે. ઓ રાધે કૃષ્ણ હરિ ગોવિંદ ગોપાલા નંદ જોકોલાલા યશોદા દુલાલા જય જય દેવ હરે. જય જય દેવ હરે. મધુ મૂર નરક વિનાશન ગરુડાસન ગરુડાસન સુરકુલ કેલી નિદાન જય જય દેવ હરે. ઓ સુરકુલ કેલી નિદાન જય જય દેવ હરે. ઓ રાધે કૃષ્ણ હરિ ગોવિંદ ગોપાલા નંદ જોકોલાલા યશોદા દુલાલા જય જય દેવ હરે. જય જય દેવ હરે. અમલ તમલ દલ લોચન
समरस मित दस कंठ जय जय देव हरे ओ समरस मित दस कंठ जय जय देव हरे ओ राधे कृष्ण हरि गोविंद गोपाला नंद जुको लाला यशोदा दुलाला जय जय देव हरे जय जय देव हरे अभिनव जलधर सुंदर रुदमंदर रुदमंदर श्रीमुख चंद्र चकोर जय जय देव हरे ओ श्री राधा मुख चंद्र चकोर जय जय देव हरे राधे कृष्ण हरि गोविंद गोपाला नंद जुको लाला यशोदा दुलाला जय जय देव हरे जय जय देव हरे तव चरणे प्रणतावयं मिति भावये मिति भावये कुरु कुशलं प्रणतेषु जय जय देव हरे ओ कुरु कुशलं प्रणतेषु जय जय देव हरे ओ राधे कृष्ण हरि गोविंद गोपाला नंद जुको लाला यशोदा दुलाला जय जय देव हरे जय जय देव हरे श्री जय देव तवेरुदितं कुरुते मृदं कुरुते मृदं मंगल मंजुलगीतं जय जय देव हरे ओ मंगल मंजुलगीतं जय जय देव हरे ओ राधे कृष्ण हरि गोविंद गोपाला नंद जुको लाला यशोदा दुलाला जय जय देव हरे जय जय देव हरे बोलो श्री जगन्नाथ महाप्रभु की जय बोलो श्री द्वारकाधीश राधा रुक्मणी रमन राधा रमन केशव की जय बोलो श्री बांके बिहारी लाल की जय हरे कृष्णा તો આજે આપણે શ્રીમદ ભાગવત પુરાણમાંથી એક ગજેન્દ્ર મોક્ષની કથા આવે છે, તો એના વિશે શ્રવણ કરીશું. તો ત્રિકૂટ નામનો એક પર્વત હોય છે કે જેની તળેટીમાં ગજેન્દ્ર નામનો હાથી હોય છે, તે એના સમૂહ સાથે રહેતો હોય છે. તો એ તળેટી જે હોય છે તો જંગલ હોય છે અને ત્યાં ઘણા બધા પ્રાણીઓ હોય છે. તો જે ગજેન્દ્ર નામનો હાથી હોય છે એ ખૂબ જ શક્તિશાળી હોય છે
અને એ એટલો શક્તિશાળી હોય છે કે સિંહ જેવા પ્રાણીઓ પણ એનાથી દૂર રહેતા હોય છે. અને એની ઘણી બધી પત્નીઓ હોય છે, એના બાળકો હોય છે, એના મિત્રો હોય છે, તો વગેરે સાથે વનમાં વિચરણ કરતો હોય છે. તો વિચરણ કરતા કરતા ત્યાં એક નદી વહેતી હોય છે. તો એ નદીમાં એ હાથીનું જે ઝુંડ છે, ગજેન્દ્ર હાથીનું, એ શું છે કે ક્રીડા કરવા માટે અને પાણીથી રમત કરવા માટે ત્યાં નદીમાં પહોંચી જાય છે. તો એ સમૂહ જ્યારે નદી કિનારે પાણીથી રમત કરતો હોય છે ત્યારે ગજેન્દ્ર જે છે એ પોતાની સૂંઢથી પાણી જે છે એ પોતાના શરીર પર તેમજ તેના મિત્રો અને તેની જે અનેક પત્નીઓ હોય છે, એના બાળકો હોય છે, એ બધા ઉપર એ પોતાની સૂંઢથી એ પાણી બધાને નાખતો હોય છે. અને આ રીતે જ્યારે એ બધા પાણીમાં રમત કરતા કરતા મશગુલ થઈ જાય છે ત્યારે તેમને ખબર નથી હોતી અને એક મગર આવે છે કે જે ગજેન્દ્ર નામના હાથીનો પગ પકડી લે છે. તો એ વખતે ગજેન્દ્ર નામનો હાથી નદીમાં મધ્યમાં હોય છે. એટલે થાય છે શું કે હાથીનું બળ વધારે હોય, પણ જ્યારે એ પાણીમાં પ્રવેશ કરે ત્યારે મગરનું બળ જે છે એ હાથીના બળ કરતાં વધારે થઈ જાય છે. અને એ જ જો મગર બહાર હોય, નદીની બહાર, અને જો એણે હાથીનો પગ પકડ્યો હોય તો હાથીનું બળ વધારે હોય. એટલે થાય છે એવું કે મગર જે છે એ હાથીનો પગ પકડી લે છે. અને જ્યારે ગજેન્દ્ર નામનો હાથી પોતાની જાતને બચાવવા માટે ઘણા બધા પ્રયત્નો કરે છે પણ એ બચાવી શકતો નથી, ત્યારે એના મિત્રો જે હોય છે તો એ બધા ગજેન્દ્ર નામના હાથીની પૂંછડી પકડીને એને નદીમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે. પણ જ્યારે એ લોકો પણ થાકી જાય છે ત્યારે પછી એ લોકો પ્રયત્ન છોડી દે છે. અને તેની પત્નીઓ અને બાળકો જે વિશાળ મગર હોય છે એનું જે ડરામણું રૂપ હોય છે ને એણે જે રીતે ગજેન્દ્રનો પગ પકડ્યો હોય છે એ જોઈને જે બધા દૂર ખસી જાય છે. તો જ્યારે ગજેન્દ્ર જોવે છે કે અત્યારે મારો ખરાબ સમય આવ્યો છે અને આ મગરના ડરથી ધીરે ધીરે મારા મિત્રો અને જે સ્વજનો હતા એ બધા મારાથી દૂર થઈ ગયા. કેમ કે એ બધાને એવું લાગ્યું કે જો એનો પગ બચાવવા જઈશું આપણે તો કદાચ બની શકે કે મગર આપણો પગ પકડી લે. એના કારણે થાય છે એવું કે એના જેટલા પણ ઝુંડમાં સ્વજનો, મિત્રો, પરિવાર બધા દૂર થઈ જાય છે. તો એ પોતાની જાતે બચવાનો પ્રયત્ન કરતો હોય છે. અને આ જે વાત છે એ ભાગવત પુરાણમાં આવે છે અને અન્ય યુગની વાત છે. 4 યુગ છે: સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ, કળયુગ. તો સતયુગમાં બધા જ જીવોનું આયુષ્ય સૌથી વધારે હતું. મનુષ્યનું આયુષ્ય 1 લાખ વર્ષ હતું. આપણે જોઈએ છીએ કે ભાઈ હિરણ્યકશિપુ છે તો એણે 60,000 વર્ષ તપસ્યા કરી હતી. એટલે આટલા વર્ષો તો એ લોકો તપસ્યામાં ગાળતા હતા. પછી ત્રેતાયુગ આવ્યો એટલે મનુષ્યનું આયુષ્ય થઈ ગયું 10,000 વર્ષ. પછી દ્વાપર યુગમાં 1,000 વર્ષ અને કળયુગ શરૂ થતા થતા 100 વર્ષ. અને હવે આપણે જોઈએ છીએ કે જેમ જેમ કળયુગ વધતો જાય છે તેમ તેમ 80, 70 એ રીતે બધાનું આયુષ્ય થઈ ગયું છે. તો એ અન્ય યુગની વાત છે. તો બંનેની લડાઈ કરતા કરતા 1,000 વર્ષ વીતી જાય છે. અને જ્યારે ગજેન્દ્ર નામનો હાથી એ નિષ્કર્ષ પર પહોંચે છે કે લડાઈ કરતા કરતા ધીરે ધીરે શું છે કે એની ઇન્દ્રિયોનું જે બળ છે એ ઓછું થવા લાગે છે. અને ધીરે ધીરે એની શક્તિ, કેમ કે એ પાણીમાં હોય છે એટલે પાણીમાં એનાથી બચવું મુશ્કેલ હોય છે. એટલે જ્યારે એ બધા પ્રયત્નો કરીને થાકી જાય છે ત્યારે એને ખબર પડે છે કે હવે હું બચી શકીશ નહીં, આ મગરે જે રીતે પકડ્યો છે. ત્યારે અચાનક જ એને પૂર્વજન્મના સંસ્કારોના કારણે
એને જ્યારે એવું અનુભવાય છે કે હવે મારા જીવનનો થોડોક જ સમય રહ્યો છે, તો એણે જે પૂર્વજન્મમાં ભગવાનની ભક્તિ કરી હોય છે, તો પૂર્વજન્મમાં એણે જે કંઈ બી ભગવાનનું નામ લીધું હોય છે, અત્યારે આપણે કીર્તન કરતા હતા તો ઘણા બધા તાલી પાડતા હતા, ઘણા નતા પાડતા, ઘણા કીર્તન કરતા હતા, ન કરતા હતા. પણ આપણે આ જે કંઈ બી નામ લઈએ છીએ ને, આપણા જેમ આપણે બેંક એકાઉન્ટ હોય તો એમાં જેટલા પણ પૈસા નાખીએ તો એ જમા થાય છે, એમ આપણે જેટલું પણ ભગવાનનું નામ લઈએ છીએ ને તે આપણા ખાતામાં જમા થાય છે. જ્યારે અંત સમય આવે છે ત્યારે શ્રીમદ ભાગવતમમાં એવું કહે છે કે યમદૂતો આવે છે, જો ખરાબ કર્મ કર્યા હોય તો એ યમદૂતો આવે છે, અને સારા કર્મ કર્યા હોય તો વિષ્ણુ દૂતો આવે છે. અને એ વ્યક્તિને કેવી રીતે કાઢે છે શરીરમાંથી? તો કે આપણું શરીર છે એ બે છે શરીર, એક સ્થૂળ શરીર છે અને એક સૂક્ષ્મ શરીર છે. તો સ્થૂળ શરીર એટલે શું? તો જે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશનું બનેલું છે. આપણું આ જે બહારનું શરીર છે એ સ્થૂળ શરીર છે, કે જ્યારે આત્મા શરીર છોડે છે તો એની આગળ ગતિ થઈ જાય છે, શરીર ત્યાંનું ત્યાં જ રહી જાય છે. તો એ સ્થૂળ શરીર છે. અને સૂક્ષ્મ શરીર એટલે શું? તો કે એના મન, બુદ્ધિ અને અહંકાર જે છે, એનું જેવું મન છે, જેવી બુદ્ધિ છે અને અહંકાર, આ એની સાથે નવા શરીરમાં સાથે જતા હોય છે. તો જ્યારે યમદૂતો કે વિષ્ણુદૂતો આવે છે ત્યારે જે સૂક્ષ્મ શરીર હોય છે તો એ હૃદયના મર્મ ભાગમાં એનામાં યમપાસ નાખવામાં આવે છે અને જીવાત્માના સૂક્ષ્મ શરીરને ખેંચવામાં આવતો હોય છે. એટલે આપણે જોઈશું કે જેણે બહુ પાપ કર્મ કર્યા હશે ને તો એને અંત સમયે ઘણો બધો ડર લાગતો હોય છે. એનું કારણ શું છે? બીજા બધા તો કે અમને તો કઈ ડર નથી લાગતો, તમને કેમ લાગે છે? એનું કારણ એવું હોય છે કે યમદૂતોનું જે સ્વરૂપ હોય છે એ ખૂબ ડરામણું હોય છે, અને એ ડરામણું સ્વરૂપ એને દેખાતું હોય છે, બીજાને નથી દેખાતું. આપણે જોઈએ છે ઘણા વખત કોઈનો અંત સમય આવ્યો હોય તો કૂતરા ભસતા હોય છે. એનું કારણ શું છે? એમને દેખાતું હોય છે આ વસ્તુ. તો ગજેન્દ્ર નામનો જે હાથી હોય છે તો એને પૂર્વજન્મના સંસ્કારોને કારણે એને અચાનક જ એવું યાદ આવે છે કે જળમાં જે કમળ પડ્યું હોય છે તો એને થાય છે કે હવે ફક્ત મારી પાસે થોડો સમય બચ્યો છે તો હું ભગવાનનું સ્મરણ કરી લઉં, અને એ પણ એને અનાયાસે યાદ આવી જાય છે. તો એ જે કમળ પડ્યું હોય છે એ કમળને સૂંઢ વડે ઉઠાવે છે અને ભગવાનનું સ્મરણ કરીને એમને અર્પણ કરે છે. ભગવદ્ ગીતામાં એક શ્લોક આવે છે જેમાં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, જે કોઈ પણ ભક્તિભાવપૂર્વક મને પત્ર, પુષ્પ, ફળ કે જળ અર્પણ કરે છે તો એનો હું સ્વીકાર કરું છું. તો ગજેન્દ્રએ શું અર્પણ કર્યું? પુષ્પ. તો જ્યારે એણે અર્પણ કર્યું ત્યારે ભગવાન પોતાના ધામમાંથી તરત જ જુએ છે કે આ ગજેન્દ્ર મને યાદ કરી રહ્યો છે. અને ગજેન્દ્ર જે છે એ પૂર્વ જન્મના સંસ્કારોના કારણે અચાનક જ એના અંતરમાંથી ભગવાન વિશે સ્તુતિ નીકળવા માંડે છે કે પ્રભુ, આ ભૌતિક જગત છે એ તમારામાંથી જ આવ્યું છે, તમે જ એનું સર્જન કરો છો, પાલન કરો છો અને પછી પ્રલય સમયે એનો નાશ કરો છો. તો એવી રીતે અલગ અલગ શ્લોકો દ્વારા ગજેન્દ્ર જે છે એ ભગવાનની સ્તુતિ કરવા લાગે છે. અને જ્યારે આવી રીતે ભગવાન જુએ છે ત્યારે ભગવાન પોતાના ગરુડ પર સવાર થઈને ગજેન્દ્રને બચાવવા માટે આવે છે એ જગ્યાએ. અને જ્યારે વિષ્ણુ ભગવાન જુએ છે કે ગજેન્દ્રનો પગ જે છે એ મગરે પકડી રાખ્યો છે ત્યારે ગજેન્દ્ર જે છે એ એવી સ્તુતિ કરતો હોય છે કે આવા શરીરનો શું અર્થ છે કે જે શરીર અજ્ઞાનનું બનેલું છે, અને આ શરીર જે છે એ તો મને અંધકૂપમાં નાખી રહ્યું છે. હું જેને મારા સ્વજનો માનું છું એ આ અંત સમયે એક પણ અત્યારે કામ આવી શકતા નથી.
અને અત્યારે મારી એટલી ખરાબ સ્થિતિ છે, આ મગરે જે મારો પગ પકડ્યો છે અને એના લીધે જે મને પીડા થાય છે એનો કોઈ અંત નથી. તો એ રીતે મગર ગજેન્દ્ર જે છે એ સ્તુતિ કરે છે ને એવી પ્રાર્થના કરે છે કે હું એવી પ્રાર્થના કરું છું કે જ્યારે આ શરીરનો અંત આવે તો મારે ફરીથી જન્મ ના લેવો પડે, પણ મોક્ષ પ્રાપ્ત થાય. તો એ રીતે જ્યારે પ્રાર્થના કરતા હોય છે તો ભગવાન પોતાનું સુદર્શન ચક્ર જે છે એ ફેંકે છે અને મગરનું જે મોં હોય છે એને કાપી નાખે છે. અને હાથી પણ જે હોય છે એના શરીરનો પણ અંત આવે છે. પણ થાય છે એવું કે ભગવાન દ્વારા મગરનો વધ થાય છે તો એમાંથી જે મગર યોનિમાં જે જીવ હોય છે એનો મોક્ષ થાય છે. કેમ કે આપણા શાસ્ત્રોમાં એવું કહ્યું છે કે જ્યારે ભગવાન કોઈ પણ જીવનો સંહાર કરે છે ત્યારે એને એમની જ્યોતિમાં સ્થાન પ્રાપ્ત થાય છે. અને જે ગજેન્દ્ર હોય છે એનો પણ મોક્ષ થાય છે અને એનું સ્થાન ભગવાનના ધામમાં પ્રાપ્ત થાય છે. તો પરીક્ષિત મહારાજ પૂછે છે કે ગજેન્દ્ર તો પશુ યોનિમાં હતો, તેને અંત સમયે આ રીતે ભગવાનનું સ્મરણ કઈ રીતે થયું, એ એક આશ્ચર્યજનક બાબત છે. ત્યારે સુખદેવ ગોસ્વામી એવું કહે છે કે આ જે ગજેન્દ્ર હતો એ પૂર્વ જન્મમાં ઇન્દ્રદ્યુમ્ન નામનો દક્ષિણ ભારતનો એક રાજા હતો અને તે ખૂબ જ આધ્યાત્મિક માણસ હતો અને તેને વેદોના સર્વ નિયમોનું ભાન હતું. તેથી તેણે ધર્મપૂર્વક એના રાજ્યનું શાસન કર્યું હતું. અને જ્યારે એના જીવનના પાછળના વર્ષો રહ્યા, આપણે જેમ રિટાયર થઈ જઈએ છીએ ને કામકાજમાંથી 58 વર્ષે, તેવી રીતે રાજાને જ્યારે વૃદ્ધ અવસ્થા આવી એટલે એણે રાજ્ય શાસનમાંથી રિટાયરમેન્ટ લઈ લીધી અને પાછળના વર્ષો ભગવાનની પ્રાપ્તિ માટે તપ કરવા માટે મંદરાચલ નામના પર્વત ઉપર જતા રહ્યા. અને ત્યાં તેમણે પર્ણકુટી બનાવી, નાની ઝૂંપડી બનાવી અને ત્યાં તે મોટા ભાગનો સમય ભગવાનની ભક્તિમાં વ્યસ્ત રહેતા હતા. પણ એકવાર એવું થાય છે કે જ્યારે એ પોતે ભગવાનના સ્મરણમાં મગ્ન હોય છે ત્યારે પુલસ્ત્ય નામના રાજા આવે છે, ઋષિ આવે છે, અગસ્ત્ય નામના ઋષિ. તો જ્યારે આ ઋષિ આવે છે તો આ જે ઇન્દ્રદ્યુમ્ન નામના રાજા હોય છે એમને ખ્યાલ નથી રહેતો કે મારી ઝૂંપડીમાં આ ઋષિ આવ્યા છે. તો એમને ધ્યાન વગર એ તો ભગવાનના સ્મરણમાં મગ્ન હોય છે. તેથી ઋષિને એવું લાગે છે કે આ જે વ્યક્તિ છે તેણે મારો અતિથિ સત્કાર યોગ્ય રીતે ન કર્યો. આપણા હિન્દુ સંસ્કૃતિ, વૈદિક સંસ્કૃતિમાં એવું કહે છે કે જ્યારે આપણા ઘરે કોઈ અતિથિ આવે તો ભલે આપણી આર્થિક સ્થિતિ જે પણ હોય પણ 3 રીતે તો એનો સત્કાર કરવો જ જોઈએ. એક તો એને આવકારો આપવો જોઈએ કે આવો આવો તમે અમારા ઘરે આવ્યા. પછી બીજું છે એને બેસવા માટે સ્થાન આપવું જોઈએ. અને ત્રીજું છે કે ભલે આપણે એની ખૂબ સારી રીતે અતિથિ સત્કાર ના કરીએ તો એટલીસ્ટ એને પાણી આપવું જોઈએ. પણ ઇન્દ્રદ્યુમ્ન રાજા જે હોય છે એમને ખ્યાલ નથી હોતો અને આ ઋષિ જે હોય છે એમને એવું લાગે છે કે મારું અપમાન થયું. એના કારણે એ એમને શ્રાપ આપી દે છે. શું શ્રાપ આપે છે? તો કે આ જે રાજા છે એ જડ બુદ્ધિ લાગે છે કે એને એટલો વિવેક નથી કે હું એમના ઘરે આવ્યો તો એમણે અતિથિ સત્કાર કરવો જોઈએ. એમ કરીને કહે છે કે તમે મારો અતિથિ સત્કાર ના કર્યો એટલે જાઓ તમે હાથીની યોનિમાં તમારો જન્મ થાય, એ રીતનો શ્રાપ આપે છે. તો ઇન્દ્રદ્યુમ્ન રાજા જે હોય છે એ ભગવાનના ખૂબ સારા ભક્ત હોય છે અને એ ધારત તો એ શ્રાપને પાછો વાળી શકે, પણ
ભગવાનના જે ખૂબ સારા ભક્ત હોય છે માટે જે પણ શ્રાપ એમને મળ્યો હોય છે એને સ્વીકાર કરી લે છે. અને આ શ્રાપનો સ્વીકાર કરે છે એટલે શું થાય છે કે એમનો જન્મ જે છે આ ગજેન્દ્ર નામના હાથીની યોનિમાં થાય છે. અને આ રીતે જ્યારે જન્મ થાય છે ત્યારે પછી શું છે કે હાથીની યોનિમાં જન્મ થાય છે એટલે જે શરીર પ્રાપ્ત થયું છે એના ગુણો પ્રમાણે પછી એ વર્તન કરવા લાગે છે. પણ ભક્તિનો પ્રભાવ એ છે કે આપણે જે કંઈ બી આ જન્મમાં કરીએ છીએ તો એ બધું જ આપણી સાથે આવતું હોય છે. આપણું ધન અહીંયા રહી જતું હોય છે, મકાન અહીંયા રહી જતું હોય છે, આપણા પશુઓ અહીંયા રહી જતા હોય છે, સ્વજનો અહીંયા રહી જતા હોય છે, ઇવન આપણું આ શરીર પણ અહીંયા જ રહી જતું હોય છે. આપણી સાથે શું જાય છે? આપણે જે કંઈ બી ભગવાનની ભક્તિ કરી છે અને જે પણ સારા ખરાબ કર્મો કર્યા છે એ પ્રમાણેનો આગલો જન્મ થતો હોય છે. આપણે જોઈએ છીએ અમુક નાના બાળકો હોય છે નાનપણથી ભક્તિ શરૂ કરી દે છે અને અમુક ખૂબ મોડા શરૂ કરે છે. એનું કારણ શું? એનું કારણ એ જ છે કે એ લોકોએ પૂર્વજન્મમાં આધ્યાત્મિક ઘણા બધા કાર્યો કરી લીધા હોય છે એટલે આ જન્મમાં એમને બહુ નાનપણથી જ ભગવાનમાં રુચિ લાગવા માંડે છે. તો પૂર્વજન્મમાં ઇન્દ્રદ્યુમ્ન રાજાએ જે કંઈ બી ભક્તિ કાર્ય કર્યા હતા, ભગવાનની સ્તુતિ કરી હતી, એ એને અંત સમયે અનાયાસે જ યાદ આવી જાય છે. અને એવું કહેવામાં આવ્યું છે કે અંત સમયે મનુષ્ય જે જે ભાવનું સ્મરણ કરે છે એનો આગલો જન્મ એ પ્રમાણેનો જ થાય છે. તો આ જે ગજેન્દ્ર હતો એને અંત સમયે સ્વયં ભગવાન લેવા આવ્યા તો એને ભગવાનનું દર્શન થયું એટલે એની મુક્તિ થઈ જાય છે. અને આ બાજુ જે મગર હતો તો એનું પૂર્વ જીવન વિશે એવું કહે છે કે પોતે ગંધર્વ હતો અને જ્યારે અપ્સરાઓ સાથે પાણીમાં ક્રીડા કરતો હોય છે ત્યારે એક ઋષિ હોય છે કે જે જળમાં સ્નાન કરતા હોય છે તો એ એમના પ્રત્યે મજાક માટે થઈને શું કરે છે તો એ ઋષિનો પગ ખેંચે છે. બહાર દેખાય નહીં પણ નીચેથી ખેંચે છે. તો ઋષિને ખબર પડી જાય છે કે આ રીતે મારું કોઈએ મજાક ઉડાડી છે. તો એ ઋષિએ એ જે ગંધર્વ હોય છે એને શ્રાપ આપે છે કે તું જળમાં આવી રીતે લોકોના પગ પકડીને હેરાન કરે છે તો કે તને એવી યોનિ પ્રાપ્ત થાય કે તું મગર બની જાય. તો મગર શું કરે? જળમાં રહેશે તો બધાને હિંસા કરશે. એટલે કે તારા લક્ષણો એવા છે એટલે તને એવું શરીર પ્રાપ્ત થાય. એટલા માટે એ જે મગર હોય છે એ મગર, એ ગંધર્વ મગર બની જાય છે. પણ એ પ્રાર્થના કરે છે કે કૃપા કરી મારા ઉપર દયા કરો, દયા કરો, એ રીતે. ત્યારે એને એવું કહેવામાં આવે છે કે કોઈ ભગવાનના ભક્ત હશે અને જ્યારે તું મગર રૂપે તું એમના ચરણ પકડીશ ત્યારે તારો ઉદ્ધાર થશે. એટલે ગજેન્દ્ર જે હોય છે એ ભગવાનના ભક્ત હોય છે પૂર્વજન્મમાં. ઇન્દ્રદ્યુમ્ન રાજાની જે આપણે કથા કહી તો એ ગજેન્દ્ર, ભલે શરીર એમને ગજેન્દ્ર હાથીનું હતું પણ એ હતા ભગવાનના ભક્ત. તો એમણે જ્યારે એ મગરે જ્યારે ગજેન્દ્રનો પગ પકડ્યો તો ભગવાને એ ગજેન્દ્રનો મોક્ષ કરતા પહેલા સુદર્શન ચક્રથી એ મગરનો મોક્ષ કરી નાખ્યો. અને જ્યારે મગરના શરીરમાંથી બહાર નીકળે છે ત્યારે એમને પૂર્વનું જે ગંધર્વ શરીર હોય છે એ પ્રાપ્ત થાય છે. અને બંને જણા ભગવાનનો આભાર માનીને પોતપોતાના સ્થાને જતા રહે છે. તો આ કથાનો સાર એટલો જ છે કે આપણે જે કંઈ બી ભગવાનના કાર્ય કરીએ છીએ તો અંત સમયે કદાચ આપણે ભૂલી જઈશું તો ભગવાન એવું કહે છે કે તમે ભૂલી જશો તો હું તમને યાદ દેવડાવીશ કે જેથી તમારું મૃત્યુ સુધરી જાય. શરીર તો આપણે પ્રાપ્ત થયું છે તો એનો અંત આવવાનો તો નક્કી જ છે, પણ આગલો જન્મ આપણો કેવો લેવો એ આપણા ઉપર છે. જો ભગવાનનું નામ લઈશું તો આપણો જન્મ સુધરશે અને ખરાબ કાર્યો કરશું તો આપણે જોઈએ છીએ અમુકને કેમ જન્મથી દુઃખ હોય છે. નાનું બાળક હોય તો
તો હજી તો એને ચાલતા નહીં શીખ્યો કે હજી તો એને પાપ કર્મો કરવાના શરૂ નથી કર્યા તો એ કેમ દુખાઈ જાય છે અને અમુકને કેમ જન્મથી સુખ હોય છે? આનું કારણ પૂર્વ જન્મનું છે. એટલે આપણે જેટલું બને એટલું ભગવાનનું નામ લેવું જોઈએ. હેલો, 5-10 મિનિટ આપણે કીર્તન કરી પછી આપણે પ્રોગ્રામનો અંત કરીએ છીએ. हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे हरे રામ
ઠાકોર મહારાજની જય, ગુરુ પ્રેમ સાહેબની જય। જગત છોડીને જાય પછી કે કાગા એની કાન પછી ઘરો ઘર મંડાય। જગતમાં માણસો અમુક એવું જીવન જીવીને વ્યાદાય છે, જેમ અગરબત્તી જલી જાય, જેમ પોતાની સુવાસ ચોમેર જેમ ફેલાવતા જાય છે, એવી રીતે જગતમાંથી પોતે વિદાય લઈને જાય છે। અને વાતે સાચી છે, સંતો પણ આપણને એવી ટકોર કરે છે કે જગત આવ્યો જન્મી જગતમાં, જગ હસે તું રોય, लेकिन ऐसी करनी तुम करके चलो, तुम हंसो पीछे जग रोए। ये જ અનુસંધાનમાં આજે અમારે સુસવાવ નિવાસી રાઠોડ પરિવારમાંથી અમારે નરસિંહભાઈ મુળજીભાઈ રાઠોડ, સુસવાવ નિવાસી હાલ સુરેન્દ્રનગર, પણ જ્યારે અહીંયા અમે પ્રથમ આવ્યા અને આ બધો માહોલ અમે જોયો એટલે એક આનંદ થયો હૃદયની અંદર કે ના ખરેખર પોતાનું માદરે વતન નથી, આ પોતાની એક કર્મભૂમિ છે। જન્મભૂમિ સુસવાવ અને કર્મભૂમિ સુરેન્દ્રનગર, પણ જન્મભૂમિ અને કર્મભૂમિ કોક જ બિરલા રોશન કરે છે। એમ અમારે નરસિંહભાઈ પોતાના સમસ્ત પરિવાર વચ્ચેથી, કુટુંબ વચ્ચેથી, સગા સહોદર વચ્ચેથી ફાની દુનિયા છોડી જગતના માયાના બંધનમાંથી મુક્ત બની જે વિદાય લઈ ગયા, નારાયણ પરમાત્મા એ દિવંગત આત્માને શાંતિ આપે એવી અમારી હાર્દિક અભિલાષા। આજના સંતવાણીના પ્રસંગોમાં ઉપસ્થિત એવા અમારે પ્રથમ તો અમારે જદુરામ બાપુ હળવદ નિવાસી પ્રેમાનંદ સ્વામીના મહંત, એમના ચિરંજીવ વિધિ કરાશે અમારે ગોપાલદાસ બાપુ, અમારે બેન્જા ઉપર સંગત આપનાર અમારે સત કલ્યાણદાસ બાપુના ચિરંજીવ વિધિ કરાવ્યા અમારે સેવાદાસ બાપુ, અને હમણાં આપણને જે સંતાનેનો લાભ પીરસીને ગયા એવા અમારે પિતાંબરદાસ બાપુના ચિરંજીવ દીકરા એવા આપણે દેવીદાસ બાપુ, અમારે મૂંગા તબલાની વાચા આપનાર અમારે વઢવાણ નિવાસી અમારે રાજુભાઈ, મારી બાજુમાં બેઠેલા અમારે ત્રાળજા નિવાસી અમારે ભાઈ શ્રી જગદીશ બાપુ, પાછળ બેઠેલા એમના ગોર મહારાજ પરસોત્તમદાસ બાપુ, બાજુમાં બિરાજેલ મૂલદાસ બાપુ, અને મને તો તમે બધા ઓળખો જ છો, મારે ક્યાં સરનામું આપવાની જરૂર છે। કહેવાનો હેતુ એવો છે, સંતો મહંતો આદિ અનાદિથી આપણને કંઈ સમજાવે છે અને સમજાવીને બધા વીઆઈ ગયા। ऐसी करनी तुम करके चलो, तुम हंसो અને પીછે જગરો। 84 વ્યાખ્યાની ફરતા ફરતા મનુષ્ય જન્મ આ પદાર્થ આપણને મળ્યો છે। સારામાં સારું જો ભક્તિ કરવાનું કે પરમાત્માને પામવા માટેનું સારામાં સારું જો સાધન આપણને જો સાંપ્રતતા થયું હોય તો એક જ આ જન્મ છે, મનુષ્ય જન્મ। પણ એ સાર્થકો એ કરવા આપણા કર્મો ઉપર આધારિત છે, અને આપણે જેની મહાપુરુષોની જે યાદી કરી છે એ પોતાનું જીવન સાર્થક કરી જગતમાંથી ગયા છે। કેમ કે આધી ઘડી એક ઘડી આધી ઘડી आधी में जोने पुनया तुलसी संगतयामा साधकी कटे कोटे के आमाय अपराध हो
ઘટી જાય કોટિ કયામાં અપરાધ એક ઘડી આધી में પુનિયાદ તુલસીદાસ કહે સંગત સાધકી સાધ પુરુષમાં બધા આવી જાય સજ્જન વ્યક્તિ આવી જાય સંત પુરુષ આવી જાય ઋષિ આવી જાય તપસ્વી આવી જાય વેદાંતિઓ આવી જાય જ્ઞાનીઓ આવી જાય આ સાધકી દાસ તુલસી સંગત સાધકી કટી જાય કોટિક અપરાધ તો હવે સંત આપણને કઈ કક્ષા ઉપર અને કઈ આપણને રાહ બતાવે છે
રામ નામને હૃદયમાં રાખી તમે અમર ભજન હવાયા કરજો, ભજન હવાયા કરજો. કેમ કે વારી વારી મન ભાવજનમ એ ન મળે તને ભજન હવાયા કરજો, ભજન હવાયા. નમસ્કાર. તમને સંત મળે તો એ તમારી ભ્રમણા ભાંગે લેવા સાધુના કરણે આશીષ તમે ધરજો, સંતો સંત કરણે આશીષ ધરજો. તમને સંત મળે તો એ તમને શાન બતાવેલા સંતના ચરણે શીશ તમે ધરજો, હીરા મારા સાધુ ચરણે શીશ ધરજો. ગુરુ જો ધન પ્રતાપે આવું ભણે ભવાની દાસ તમે અમારા પૂર્ણા ભરજો, ભજન હવાયા કરજો. કેમ કે વારી વારી આવો છો નહીં મળે રે તમે ભજન હવાયા કરજો, ભજન હવાયા, ભજન હવાયા, ભજન હવાયા. પરમાત્માને પણ ગુરુ મહારાજો સંતો મહંતો કહે છે કાંઈ જીવન તને મળ્યું છે એ સાર્થક કરવા માટે કોઈક સંતના ચરણમાં વયો જા. માતા પિતા તને જન્મ એક વખત આપે, પણ જો સાચા સંત અને સાચા જો સદગુરુ મળી જાય તો જન્મ અને મરણ બે ફેરે મટાવી દેતા. તારે આવવું નથી ને જાવું નથી, પણ કોઈક સંતના ચરણમાં જા જેથી કંઈ તારો બેડો પાર થઈ જાય. તો સંતો આપણને ગુરુના ચરણમાં જવા માટે કેવું સમજાવે છે? આપણને જીવનની આખી ખોજ કરી બતાવે. આ જીવ ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનું છે, આપણે કોણ હતા ને ક્યાં જવાના છે એની ખોજ કરી દઈએ આપણને સદગુરુ મહારાજ જો મળી જાય તો. પણ ક્યારે અને એને ક્યારે નમન થાય એના માટે છે સંતો કહે છે પ્રેમ
હશે કસોરી જુઓ મર ભવનમાં ભમતો ફરે એ ભાઈ નાભી કમળમાં હશે કસોરી બોલો મર ભવનમાં ભમતો ફરે ભમતો ફરે પાણીમાં ફૂટશે રે નીરની ભેળા નીર ભળે એ ભાઈ પાણીના પરપોટા પાણીમાં ફૂટશે નીરની ભેળા નીર ભળે ગાય ગોતા ખા
અખંડ વર્ષે મોતીડા પાકે પડે એ ભાઈ અમીના જારા અખંડ વર્ષે મોતીડા પાકે આમાં હોત પડે દેહના હેઠળે કે ભા સાચા સદગુરુ જો મળે તો જગના અંધારા એના હેઠળે
સંશય ભયા ભાઈ સમજ પછતાય ભજનમાં મસ્ત રે ના હો જીવો રે એને લાજા શબ્દના પાન રે એને લાજા શબ્દના એને લાજા શબ્દના પાન રે કબીર સાહેબ બોલે છે કે માખી બેઠી મધ ઉપરે પછી પાંખરે લપટાય મધનામ આમ માયા માખી નામ આપણે મનુષ્ય જાતિ કે જીવ જાતિ માખી બેઠી મધ ઉપરે પાંખરે લપટાય ઉડન કાતો સંશય ઘઉંમાંથી નીકળું માયાના ઝાડમાંથી પણ ચારે બાજુ એવા ચીપિયાને એવા છીગડા કર્યા છે ને ઊભા આપણે એટલામાંથી ક્યાંય સટકવાની બારી નીકળ મળે એમ જ નથી પણ સત્પુરુષ પરમાત્મા કબીર સાહેબ એવું કહે છે કે માખી બેઠી મધ ઉપરે પાંખરે લપટાય ઉડન કાયામાં સંશય બે તો સમજ પછતાય तेरा साहेब तुझ में बंदा जूतली में ये तेरा साहेब तुझ में बंदा ज्योति अरे मरनारो तने एमांथी મળશે अरे मरनारो कहो के लाल भजना ना हो जीवो रे जन राजा सबदना पान रे जन राजा वचनना पान रे क्या मकर का तेरना बंदा त्यारे सुरा हो तो सन्मुख लड़े अरे सुरा हो तो सन्मुख लड़े जेने लागी भजननी तो भजन मस्करे ना होવાનો ભય બતાવે ખરેખર છેલ્લે આ કાયા પડી જવાની છે પણ એક દિવસ ફાની દુનિયા છોડી અને જવાનું છે કવિઓ સમજાવે છે અત્યારના ફિલ્મ પ્રોડ્યુસરના કવિઓ પણ સમજાવે પણ प्यार वफा सब ये बात है बातों का ज्ञान आड झले जेम लकड़ी बंदा खन खन जले रे ए आसरी आड झले जेम आ लकड़ी बंदा खन खन जले रे ए आसरी जहो हरे गुरु रामानंद ने फौज मा भाग
सदगुरु शब्द की चोट लगी है, कलेजा में रही खटा। सदगुरु शब्द की चोट लगी है, कलेजा में रही खट। अरे नूर सूरत की सीढ़ी पकड़ कर, अरे नूर सूरत की सीढ़ी पकड़ कर चढ़ी जाओ संतों को नटक 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 प्याला है रे भरपूर रे कोई आमा घटक 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 हे राम रो प्याला है रे भरपूर रे कोई घटक घटक घटक। तन को खोजो रे मन को खोजो, पछी चढ़ेगा प्रेम रस आमा चट। आ तन को खोजो पछी आ मन को खोजो, पछी चढ़ेगा प्रेम रसयामा चट। अरे इस काया में चोर को पकड़ो, अरे इस काया में अरे इस काया में साधक सीतक कसुयनो साध, ऐसी माया की है आलट। साधक सीतक कसुयनो साध, ऐसी माया की है आलट। ये राम चाला है रे भरपूर रे कोई घटक घटक घटक।
अधर बांस को आमा खेल रचो है अरे चढ़े सो सुरा कोई आमा नट अधर बांस को आमा खेल रचो है अरे चढ़े कोई सुरा हो आमा नट झटक झटक चाल है भर ये चाल है भर घटक 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 गुरु महाराज की कलाकारो घना छे मारी वाणी विराम आपी हवे आ जगदीश बापू अपाओ सदगुरु महाराज की जय। सत सनातन धर्म की जय। सिद्धराम देव जी महाराज की जय। सर्व संत भगवान की जय। गयल आत्मा की जय। हरि हरि पहलो नाम परमेश्वरो जगमांडो जने जो मूर्ख नर समझे नहीं मारो हरि करे सो सद्गुरु ने पूर्ण दया विना भाई आमा सपने मळे नहीं सत्संग सद्गुरु नी दया विना भाई हे वाला सपने मळे नहीं सत्संग दया थई जाए मारा नाथनी ए तो आवे भक्ति मारंग जी ए वाला आवी जाई भक्ति मारंग मनुष्य देह नो मरण शेर लोटने कारणे
તે તો કોટીક બાંધ્યા કરો. नाम लिया जने सब किया, सकल शास्त्र का भेद. हे बिना नाम नर नर के गया, ए वाला पढ़ चारे वेद. ए जोने पढ़ चारे वेद. ગોંડલની બાજુમાં ચકલીના એક માળા જેવું ગામ ઘોઘાવદર, એ ગામની અંદર મહાન સંત થઈ ગયા. જીવન જગમાં જાગ્યા ભાઈ, એ વાલા નરમાંથી થયા નાર. કેવડી ભક્તિ છે, વિચાર તો કરો. દાસી રૂપ દર્શાવ્યું ઈ તો રાધાજીનો અવતાર. એ કાયાને જેણે રાધા કીધી, આત્મને કીધો પ્રાણ. તેથી ભૂલી ગયો તારા દેહનું ભાન. એ જોને દાસી કેવાણો દાફડા, દાસી કેવાણો દાફડા. જીવન બાપા આ વાણીની અંદર પોતાનો અનુભવ રજૂ કરે છે. શું કહે છે? એ દેખના કોઈ આરે દલમાં, એ પરખંડા કોઈ આરે દલમાં. એ જણણ જણણ ઝાલર વાગે. Oh,
વિના એ વીણતું જીવણ બાપા એમ કહે છે કે આ તારે નથી ને તુંબડું નથી, તોય સદગુરુ મહારાજનો જે તાર છે ને એ તો ઓનેસ વાગી જ રહ્યો છે. એ વિના તાર એ વીણતું જ્યારે રોહિદાસ બાપાના ચરણની અંદર ગયા ત્યારે મીરાબાઈ એમ કીધું કે મને તમે ગુરુ બનાવો, ગુરુ ઉપદેશ કરો. ત્યારે રોહિદાસ બાપા ના પાડે છે, તમે રાજના રજવાડા અને અમે અસ્પૃશ્યતાનો જમાનો એટલો બધો હતો, પણ છતાં મીરાબાઈ માન્યા નહીં. એટલે રોહિદાસ બાપાએ એમને માથે હાથ મૂક્યો અને એક જ શબ્દની અંદર સમજાવી દીધા. શું કહે છે? તું તો ભજી લે સુહાગી સત નામથી ત્રીજાશો તારો સકોરે નથી સંસાર કાયાનો ગોળ છે કાચો છે કાચો. રોહિદાસ બાપા પ્રશ્ન કરે, શું કહે છે?
માતાનો રસ અને પિતાનો દૂધ એનેથી મારીને તમારી કાયા બની છે. એટલે રવિદાસ બાપા શું કહે છે? પાણી પેદાશ દયા તારી બની ગાતી, આમાં સોય સજા સરકાર શેરમાર મજાતી, આમાં સોય સજા સરકાર શેરમાર મજાતી. તું તો ભૂલે સુહાગી સતના તારો સુગોરે નથી સંસાર કાયાનો બોલ છે કાચો